જ્યારે પણ તમને અમારી બોર્ડ ઉપર દેખાઈ રહેલા ક્વેશ્ચન એક્ઝામમાં આવશે તો તમે અમારી રીત ઇસ્તેમાલ કરશો, કેમ કે આ રીતમાં તમે 1 સેકન્ડ ક્વેશ્ચન દેખતા જ આન્સર કહી દેજો. જેમ કે હું કહી દઈશ કે આન્સર આવશે 888, થઈ ગયો આન્સર. બરાબર, શીખવાડું કઈ રીતે. પહેલા તો તમે જુઓ, અહીંયા 3 છે, અહીંયા 5 છે, અહીંયા +1 છે, આને આ રીતના રાખીએ આપણે. તો 3 5 15 અને 1 16, આન્સર શું આવશે? 4. હવે લોજિક બતાવવાના પાછળ. 3 અને 5 એની વચ્ચે સંખ્યા શું છે? 4. જ્યારે પણ આવા ક્વેશ્ચન આવશે જેની વચ્ચેનો સંખ્યા ગાયબ હોય, જેમ કે અહીંયા 887 છે, 889 છે, અહીંયા 1 ગાયબ છે, 888 ગાયબ છે, બસ એ જ આન્સર હતો. જેમ કે અહીંયા તમે સોલ્વ કરીને પણ જાતે જોઈ લીધા કે ભાઈ આ આવશે. એક હજુ આપું તમને, 4 લઈ લઈએ, 6 લઈ લઈએ, +1 લઈ લઈએ, 4 × 24 અને એમાં 1 ઉમેરી દઈએ એટલે કે 25 અને 25 નો વર્ગ 5. એટલે કે અહીંયા તમે જોઈ ગયા કે ભાઈ અહીંયા 5 જે છે એ ગાયબ છે. બસ આ લોજિક હતો. આવા ક્વેશ્ચનમાં આ પ્રમાણેનો લોજિક વપરાય છે. આ લોજિક તમે આજે શીખી ગયા તો અમને લાઈક જરૂર કરશો. આભાર.